નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું કેરીનું શાક. તો કેરીનું શાક બનાવવા માટે મેં એક મીડિયમ સાઇઝની કેરી મોટી લીધી છે. એને ધોઈ અને આપણે છાલ નથી કાઢી, છાલ સાથે જ આપણે એને કટિંગ કરેલી છે. તમારે જો છાલ કાઢી અને બનાવવું હોય તો બનાવી શકો છો. મિત્રો, આપણે આમાં હવે મસાલા કરીશું. તો સૌ પહેલાં 1 ચમચી આપણે ધાણા જીરું લઈ લઈશું. આપણે એમાં હળદર એડ કરી દઈશું. મરચું આપણે કાશ્મીરી એડ કરીશું 1 ચમચી, અને આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. હવે આપણે વઘાર કરવાની શરૂઆત કરીશું. મિત્રો, આપણે કઢાઈમાં 1 ચમચી જેટલી આપણે રાઈ લઈ લઈશું. રાઈને આપણે થોડી સહેજ ફૂટે ને એમાં તેલ એડ કરી દઈશું. મિત્રો, રાઈ સહેજ ફૂટી ગઈ છે. આપણે એમાં તેલ એડ કરી દઈશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં સૂકા 2 મરચાં એડ કરી દઈશું અને લીલા મરચાં આપણે એડ કરી દઈશું. બધાને આપણે થોડું ચલાવી લઈશું. હવે આપણે કેરીમાં જે મસાલા કરી અને નાખ્યા છે એ કેરીને આપણે આની અંદર એડ કરી દઈશું. ગેસને આપણે મીડિયમ કરી દઈશું. હવે આપણે થોડું આમાં મીઠું એડ કરી દઈશું. ઢાંકી અને થોડી વાર માટે આપણે એને વરાળથી કૂક થવા દઈશું. મિત્રો, આપણે હવે શાકને ચેક કરી દઈશું. સરસ એવું કેરીમાંથી પાણી છૂટી ગયું છે. રીતે હજુ આપણે 1 મિનિટ માટે થવા દઈશું. આ રીતે ચલાવીશું અને હવે ગોળ એડ કરી દઈશું. કેરી આપણી 50% જેટલી તો કૂક થઈ ગઈ છે. હવે ગોળને આપણે કટિંગ કરીને રાખ્યો છે. તમારે જે રીતની ગોળી જોઈતી હોય એ રીતનું તમે આમાં ગોળ એડ કરી શકો છો. આપણે કેરી થોડી ખાટી હોય છે એટલે આપણે ગોળ બનાવીશું. થોડું આપણે ગોળને કેરી સાથે મિક્સ કરી દઈશું અને જરૂર પૂરતું પાણી એડ કરી અને આને ધીમા તાપે ઢાંકી અને કૂક થવા દઈશું, જેથી ગોળ આપણે અંદર થોડી ગાંઠો ના રહી જાય અને શાક સરસ એવું સીજી જાય. હવે ઢાંકી અને કેરી અને ગોળને એકદમ સરસ રીતે અંદર ધીમા તાપે વરાળે કૂક થવા દઈશું. મિત્રો, આપણે શાકને ચેક કરી લઈશું. એકાદ મિનિટ આપણે આ રીતે ચલાવી અને એને સારી રીતે કૂક થવા દઈશું. થોડું તમારે મીઠાશ માટે તીખું મરચું ઉપરથી એડ કરવું હોય તો તમે કરી શકો છો. મિત્રો, શાક આપણું રેડી થઈ ગયું છે. ગેસને આપણે બંધ કરી દઈશું અને આને ઢાંકી અને 1 મિનિટ પછી આપણે આને સર્વ કરી દઈશું, જેથી એની થિકનેસ સારી એવી આવી જશે.
મિત્રો આ શાક મેં મારી મમ્મીની એકદમ દેશી સ્ટાઇલથી અને એકદમ ઓછા મસાલા સાથે બનાવી અને રેડી કર્યું છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મિત્રો આ રીતે બાળકોને તમે બનાવીને આપશો તો આવું ચટપટું તીખું અને મસાલેદાર શાક બની અને રેડી થાય છે. એ બાળકોને ખૂબ જ ભાવશે. ઉનાળામાં કેરી ખાવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. મારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ મિત્રો એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.